હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે એક અલગ જ પ્રકારનો ટોપિક ભણવાનું છે, જેનું નામ છે સંકરણ. અંગ્રેજીમાં એને હાઇબ્રિડાઇઝેશન કહેવામાં આવે. આમ આપણે સંકરણનો સામાન્ય અર્થ આપણે ખબર છે કે બે અલગ અલગ વસ્તુઓને ભેગી કરીને એમાંથી જે બધા સારું હોય એને એક જ નવી વસ્તુમાં પ્રાપ્ત કરવું, એને આમ સામાન્ય સંકરણ કહેવાય. આપણે પ્રાણીઓની અંદર, પછી વનસ્પતિ, ફળ, ફૂલમાં સંકરણ જોયું છે, બરાબર. ગાયનું સંકરણ કરીને વિશિષ્ટ પ્રકારની વધારે શક્તિશાળી ગાય બનાવવામાં આવે છે, બરાબર. ગીરની ગાય કે કાંકરેજી ગાય એની સાથે સંકરણ કરવામાં. પછી આપણે જે બધા ફળો ખાઈએ છીએ એમાં ઘણા બધા ફળો બી વગરના હોય છે, સીડલેસ ફ્રૂટ્સ, તો એ પણ સંકરણથી મેળવાય છે. ત્યાર પછી આપણે ગુલાબ જે છે એ વર્ષો પહેલાં ગુલાબી રંગના જ મળતા હતા. હવે લાલ, પીળા, ભૂરા, કાળા જે પ્રમાણે જોઈતા હોય એવા ગુલાબ આપણે સંકરણથી મેળવી શક્યા છે, બરાબર. તો એ રીતે સંકરણથી આપણે બે સારી વસ્તુઓને ભેગી કરીને એના બધા જ સારા ગુણો એ નવી વસ્તુમાં મેળવાય છે. પણ શંકર કપાસ અને એ રીતે ઘણી બધી વસ્તુઓ આવે છે. આંબાની અલગ અલગ જાતોને સંકરણ કરીને અમારી નવી જાતો બનાવવામાં આવે છે. એટલે સંકરણ એવી બે વસ્તુનું કરવામાં આવે કે જેમની વચ્ચે બહુ તફાવત ઓછો હોય. દાખલા તરીકે એક સરળ ઉદાહરણ લઈએ કે આપણે બળદ નહીં પણ ઘોડો અને ગધેડાનું સંકરણ કરવામાં આવે છે. પણ પહાડી વિસ્તારોમાં ઘોડાની અંદર શું હોય કે ઉત્સાહ, થનગનાટ, શક્તિ વધારે હોય, જ્યારે ગધેડામાં મજબૂતાઈ, સહન શક્તિ, ગમે એવી વિકટ પરિસ્થિતિને પણ સામનો કરવાની એનામાં શક્તિ હોય. તો પહાડી વિસ્તારમાં ઘોડાના લક્ષણો એકલા હોય તો પણ નહીં ચાલે, ગધેડાના લક્ષણો પણ નહીં ચાલે. એટલે ઘોડા ગધેડાને ભેગા કરીને એમાંથી નવી વસ્તુ, નવું પ્રાણી બનાવવામાં આવે છે, જેને આપણે આપણી ગુજરાતી ભાષામાં ખચ્ચર કહીએ છીએ, અંગ્રેજીમાં એને મ્યુલ કહેવામાં આવે. તો એ ઘોડા ગધેડાના બંને લક્ષણો મેળવીને પહાડી વિસ્તારોમાં ખૂબ જ મદદરૂપ થાય છે. હવે આપણે અહીંયા ટૂંકમાં સંકરણ આપણે એવી બે વસ્તુનું કરવાનું કે જેઓ વચ્ચે ઉર્જાનો તફાવત ઓછો હોય, એટલે નજીકની વસ્તુ હોય, બરાબર. દાખલા તરીકે આપણે એવું ના વિચારી શકીએ કે એક બાજુથી એપલ હોય ને એક બાજુથી મેંગો હોય, એવું કંઈક ફળ બનાવીએ તો મેંગો અને એપલના ગુણ એકદમ અલગ છે, એટલે એનું સંકરણ ન કરી શકાય, બરાબર. કે આપણે હાથી અને કીડીનું સંકરણ કરીને એમાંથી કંઈક નવું બનાવીએ તો એવું થઈ ન શકે, કેમ કે બંને વચ્ચેનું જે તફાવત છે તે મોટો છે. તો આ સંકરણ એ આપણે અહીંયા જે કંઈ વાતો કરી એ ફક્ત સમજવા માટેની હતી, પણ અહીંયા જે સંકરણ થવાનું તે કક્ષકોનું થવાનું. બે કે બે કરતાં વધારે જુદા જુદા પ્રકારની શક્તિના ઓછા તફાવતવાળી કક્ષકો એકબીજા સાથે સંમિશ્ર થાય. સંમિશ્ર થવું એટલે સરખા પ્રમાણમાં મિશ્ર થવું, એટલે એવી રીતે મિશ્ર થાય કે જે કક્ષકો મિશ્ર થાય એનો આકાર જુદો જુદો હોય તો મિશ્રણ થયા પછી આકાર સરખો થઈ જાય. જે કક્ષકો મિશ્ર થતી હોય એની ઉર્જા જુદી જુદી હોય તો મિશ્ર થયા પછી તેમની ઉર્જા સરખી થઈ જાય. એટલે બે કે બે કરતાં વધારે જુદા જુદા પ્રકારની શક્તિનો ઓછો તફાવત ધરાવતી કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ પામી. મિશ્રણ પામી શબ્દ વાપરવાનો નથી, પણ સંમિશ્રણ પામી જેટલી સંખ્યામાં મિશ્ર થાય તેટલી જ સંખ્યામાં નવી કક્ષકો ઉત્પન્ન કરે, જે ઉર્જાના સંદર્ભમાં સરખી હોય અને આકારના સંદર્ભમાં સરખી હોય. તો આ રીતે બનેલી જે કક્ષકો છે એને સંકર કક્ષકો કહેવામાં આવે, સંકૃત કક્ષકો કહેવાય. તો સંકર કક્ષકો અથવા તો સંકૃત કક્ષકો
અંગ્રેજીમાં એને હાઇબ્રિડ ઓર્બિટલ કહેવામાં આવે. અને આ સંકર કક્ષકો પ્રાપ્ત કરવાની ક્રિયાને સંકરણ કહેવામાં આવે. તો સંકરણ એટલે શું સમજણી કે બે કરતાં વધારે અલગ અલગ પ્રકારની શક્તિના ઓછા તફાવતવાળી કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ થઈ એક જ સરખા આકારવાળી અને ઉર્જાવાળી નવી કક્ષકોનું સર્જન કરવું. હવે નવી કક્ષકો જે બને એ જેટલી સંખ્યામાં પરમાણુની કક્ષકો ભેગી થયેલી હોય એટલી સંખ્યામાં નવી સંકર કક્ષકો બનાવે. બરાબર. તો સંકર કક્ષકોથી શું થવાનું કે મિશ્ર થયેલી કક્ષકોના આકાર બદલાઈ જશે અને તેઓની શક્તિ બદલાઈ જશે. એટલે સરખા આકાર અને સરખી શક્તિવાળી બનશે. અને એ કક્ષકો બનાવવામાં જે કક્ષકોએ ભાગ લીધો છે પરમાણુ કક્ષકોએ એ બધાનું નામ આવે તે રીતે દરેકને નવું નામ આપવામાં આવે છે. બરાબર. તો આપણે અલગ અલગ પ્રકારના સંકરણની વાતો હું તમને અહીંયા બતાવું છું. સમજવાનો ટોપિક છે. થોડુંક ગોખણપટ્ટી કે એવું કરશું તો નહીં ચાલે. એટલે નોટ જે આપી છે એમાં વ્યવસ્થિત રીતે પણ લખ્યું જ છે. એમાં તમે વાંચશો અને આકૃતિને બરાબર સમજશો તો પણ ઘણું બધું ખ્યાલ આવી જવાનો છે. તો અલગ અલગ પ્રકારના સંકરણ થાય છે, જેમાં આપણે SP સંકરણ, SP2 સંકરણ, SP3 સંકરણ. આ ચેપ્ટરમાં સંદર્ભમાં આપણે 3 સંકરણ જોઈશું. SP આ જે ઉપર કંઈ લખ્યું ન હોય તો સંખ્યા એક છે એમ સમજવાનું. એટલે એક S કક્ષક અને એક P કક્ષક આ બે ભેગી થાય અને એમાંથી આ બે ભેગી થઈ એટલે નવી બે કક્ષકો બનાવે, જેને આપણે નામ આપ્યું કે સંકર કક્ષકો કહેવાય. અને આ S અને P બનાવવામાં ભાગ લે છે તેનું નવી કક્ષકોનું નામ SP થવાનું. SP2 એટલે એક S કક્ષક અને બે P કક્ષકો. આ રીતે 3 કક્ષકો ભાગ લે અને નવી જે સંકર કક્ષકો બનાવે એ જેટલી સંખ્યામાં ભાગ લે, પણ તમને ખ્યાલ છે કે SP આ બધી કક્ષકો પરમાણુય કક્ષક કહેવાય. અને આ SP, SP2, SP3 એ સંકર કક્ષકો કહેવાય. તો એક S અને બે P કક્ષકો, આ એક બે P, બરાબર. એટલે SP, P એટલે નવી જે 3 કક્ષકો બને એનું નામ SP2 કહેવાય. હવે આ કક્ષકો છે તે નવેસરથી ગોઠવાય અને બે સંકર કક્ષકો 180ના ખૂણા પર ગોઠવાશે. એટલે જે અણુમાં સંકરણ SP હોય તેનો આકાર રેખીય થાય. અહીંયા આગળ આ ત્રિકોણીય સમતલી આકાર થાય અને ખૂણો 120 ડિગ્રીનો થશે. અને SP3માં એક S અને આ 3 P કક્ષકો આ રીતે ભાગ લેશે. એટલે એક S, એક 3 P એટલે ટોટલ નવી જે કક્ષકો બને તે 4 બનવાનું. બરાબર. એ 4 કક્ષકોને સંકર કક્ષકો કહેવાય. અને આ બધાનું નામ એમાં આવવું જોઈએ કે નવી જે 4 કક્ષકો છે એનું નામ થશે SP3. એટલે જે કક્ષકો ભાગ લે અને જેટલી સંખ્યામાં ભાગ લે એ પ્રમાણે નવી કક્ષકોનું નામ આપવાનું. હા, તો અહીંયા જે બે નવી કક્ષકો બની એ ખાલી S નથી બનાવતી પણ આ બે બનાવે છે. અહીંયા 3 બનશે તે આ લોકો બનાવે છે. એટલે 3નું નામ આમાં આવી ગયું છે એમ સમજવાનું. બરાબર. એ રીતે નવી કક્ષકોનું નામ થશે. નવી કક્ષકોનું નામ અને ઉર્જા અને આકાર સરખો હોવાથી તે લોકોનું નામ પણ એક જ સરખું બનશે. આ થઈ જુદા જુદા સંકરણની વાતો. હવે સંકરણની ખાસિયતો શું છે? તો તમને મેં જે બધી વાતો કરી છે કે જેટલી કક્ષકો ભાગ લે એટલી જ નવી સંકર કક્ષકો બનાવે. પછી એ લોકોની ઉર્જા અને આકાર સમાન હોય. એમના દ્વારા બનતા બંધ વધારે મજબૂત હોય, સ્થાયી હોય. અને એવું નવેસરથી જ્યારે ગોઠવાય ત્યારે એવી રીતે ગોઠવવાનો પ્રયત્ન કરે કે તેમની વચ્ચે અપાકર્ષણ ઓછામાં ઓછું રહે. અને સંકરણ દ્વારા આપણે અણુના આકાર સમજાવી શકાય છે. એટલે તમારે હવે યાદ રાખવાનું કે SP સંકરણ થાય તો આકાર રેખીય હોય, ખૂણો 180 ડિગ્રીનો હોય. SP2 સંકરણ હોય તો આકાર ત્રિકોણીય સમતલી હોય, ખૂણો 120 ડિગ્રીનો હોય. અને SP3 સંકરણ હોય તો આકાર સમચતુષ્ફલકીય હોય અને
ખૂણો 109.5 ડિગ્રી એટલે 109 ડિગ્રી અને 30 મિનિટનો બન્યો. હવે સંકર કક્ષકો માટેની શરતો શું છે એ પણ તમને વાત કરી છે કે જે કક્ષકો સંયોજકતા કક્ષામાં હોય એઓનું સંકરણમાં ભાગ લઈ શકે. એટલે બાહ્યતર કક્ષામાં જેટલી કક્ષકો હોય એ જ ભાગ લઈ શકે. બધી જ કક્ષકો ભાગ લે એવું જરૂરી પણ નથી એમ. પછી સંકરણ ક્રાંતિ કક્ષકો જે હોય તેમની વચ્ચે ની ઉર્જા લગભગ સરખી હોવી જોઈએ, એટલે કે તફાવત હોવો જોઈએ પણ બહુ ઓછો હોવો જોઈએ. બરાબર, તમને હમણાં બતાવ્યું કે આપણે એપલ અને મેંગો બે અલગ અલગ બહુ તફાવતવાળી બે ફળની જાતો છે, તો તેઓનું સંકરણ ન થઈ શકે. બરાબર, અને સંકરણ કક્ષકોમાં સંયોજકતા કક્ષાની અર્ધપૂર્ણ કક્ષક હોય તો પણ ભાગ લઈ શકે અને પૂર્ણ કક્ષકો પણ ભાગ લઈ શકે. પણ જે ટૂંકમાં જે કક્ષકો હોય એ સંયોજકતા કક્ષામાં જે હોય તે જ સંકરણમાં ભાગ લઈ શકે. બરાબર, આ બધી શરતોનું પાલન થવું જોઈએ, તો જ તેઓ સંકરણમાં ભાગ લઈ શકે. હવે હું તમને જુદા જુદા સંકરણ બતાવું છું અને એનાથી કેવી રીતે અણુના આકાર ને બધું સમજાવે. તો આપણે પહેલાં વાત કરીએ એસપી સંકરણની. જ્યારે મધ્યસ્થ પરમાણુ સાથે બે કક્ષકો જોડાય ત્યારે સામાન્ય રીતે એસપી બે અણુ જોડાય ત્યારે એસપી સંકરણ થાય. હવે એક એસ કક્ષક અને એક પી કક્ષક, બરાબર, આ રીતે એ પછી 2s2p હોય, 3s3p હોય એ રીતે. બરાબર, ધારો કે 2s અને 5p કક્ષકો હોય તો એનું સંકરણ ન થઈ શકે, કેમ કે આ 2 અને 5 એ મુખ્ય ક્વોન્ટમ છે જે ઉર્જા બતાવે છે. ઉર્જાનો તફાવત બહુ મોટો હોય તો સંકરણ ન થઈ શકે. હવે આ લોકો શું કરે કે અંદર એકબીજા સાથે મિશ્ર થશે. હવે તમને ખબર છે કે પી કક્ષકની ઉર્જા થોડી વધુ હોય અને આની થોડી ઉર્જા ઓછી હોય. આનો આકાર ડમ્બેલ્સ છે, બરાબર, અને આ ગોળાકાર હોય છે. હવે જ્યારે લોકો ભેગી થઈને નવી કક્ષકો બનાવશે તો તે ગોળ પણ નહીં હશે અને ડમ્બેલ પણ નહીં હશે અને ઉર્જા પણ બંનેની સરખી થઈ જશે. બરાબર, હવે આ કક્ષકો નવેસરથી જ્યારે ગોઠવાય ત્યારે એવી રીતે ગોઠવાય કે બંને વચ્ચેનો ખૂણો આ 180 ડિગ્રીનો બને. હવે આ ને આ બે કક્ષકો ગણવાની, આ એક નથી, પણ આ એક કક્ષક અને આ કક્ષક. તો આ જે કક્ષક બની એ આ બેને ભેગા થવાથી બની, એટલે એનું નામ એસ અને પી બંનેનું નામ એસપી આવી ગયું. આ પણ આ બેને ભેગા થવાથી બની એટલે એનું નામ પણ એસપી થવાનું. બરાબર, આ રીતે એસપી સંકરણ થાય. ખૂણો 180 નો અને આકાર એનો રેખીય હોય. હવે એસપી સંકરણમાં એક એસ અને એક પી ભાગ લે એટલે એમ કહેવાય કે એસ કક્ષકનો ફાળો 50% છે અને પી કક્ષકનો ફાળો પણ 50% છે. કોઈ પૂછશે કે એસપી સંકરણમાં એસ કક્ષક અને પી કક્ષકનો કેટલા ટકા ફાળો હોય છે. હવે હું તમને એક અહીંયા ઉદાહરણ આપું છું, BeCl2, તો બેરિલિયમ ક્લોરાઇડ. આને બદલે તમે BeF2 લેવો હોય તો પણ લઈ શકાય. બરાબર, જે આ મધ્યસ્થ પરમાણુ છે ને બીજા બે જોડાયેલા હોય એટલે તમારે સમજવાનું કે બે કક્ષકોવાળું સંકરણ થવાનું એટલે એસપી સંકરણ થાય. બરાબર, ખૂણો 180 હોય અને આકાર એનો રેખીય હોય. આગળ પણ આપણે ભણી ગયા છે. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 છે એટલે તમારે એની આ ઇલેક્ટ્રોન્સને બતાવી દેવાની, 1s2, 2s2, 2p0. આ સંયોજકતા કક્ષામાં જે કક્ષકો હોય એ જ ભાગ લઈ શકે, પણ જે કક્ષકો ઇલેક્ટ્રોનવાળી હોય એ લોકોનું સંકરણ થાય. એટલે એ અર્ધપૂર્ણ હોય તો પણ ચાલે અને ભરાયેલી હોય તો પણ ચાલે. તો આ જે સામાન્ય નિયમ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોન્સને બતાવીએ ને ધરાવસ્થા અથવા ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન્સના કહેવાય. આપણે પોલિંગે ઉત્તેજિત અવસ્થાનો આપણને સિદ્ધાંત આપ્યો હતો, એ તમને આગળ સમજાવ્યો છે. ઉત્તેજિત અવસ્થામાં શું થાય કે ઇલેક્ટ્રોન ગોઠવણીમાં ફેરફાર થાય. ઇલેક્ટ્રોનની સંખ્યા વધઘટ થાય એવું કંઈ નહીં થાય, પણ જો અહીંયા ભરાયેલી કક્ષક હોય અને આગળ ખાલી કક્ષક હોય તો આ કક્ષકમાંથી એક આ ખાલી કક્ષક પર જાય. જો આ સંયોજકતા કક્ષા નથી એટલે અહીંયાથી નહીં જઈ શકે. બરાબર, એટલે આ એક અને એક આ
અને આ 2 કક્ષક તો ખાલી જ રહેવાનું. હવે તમે જુઓ કે બે ભાગીદારી કરે છે, બરાબર. આ બી પાસે 2 ઇલેક્ટ્રોન હોય એટલે આ 1 અને 2 ઇલેક્ટ્રોન છે, બરાબર. અને એ જે છે તે એફ સાથે આ રીતે ભાગીદારી કરે છે. આ આપણું સહસંયોજક બંધ થયું, બરાબર. હવે જો આ જે ટૂંકમાં અર્ધપૂર્ણ કક્ષકો હોય અને જે લોકો બંધ બનાવતા હોય એ લોકોનું સંકરણ થાય એમ. એટલે આ કક્ષકો જે છે અગાઉ સમજાવ્યા પ્રમાણે એસ અને પી છે એ ગોળ છે અને ડમ્બેલ્સ છે, એ ભેગી થઈ જશે અને 2 સરખા આકારવાળી એસપી સંખ્યા કક્ષકો બનાવશે. અને પછી એ જે કક્ષકો છે એ પેલા એફની પી કક્ષકો સાથે જોડાશે, બરાબર. જો આ જે ઇલેક્ટ્રોન છે તે આ એસ કક્ષકનો છે અને આ એક ઇલેક્ટ્રોન છે તે આ પી કક્ષક. હવે એફ જે છે એની પાસે 9 ઇલેક્ટ્રોન હોય, બરાબર. હવે આ 2 અને આ 1 એટલે આ જે કક્ષક છે તે 2pz છે. એટલે આ જે ઇલેક્ટ્રોન છે આ 2 એ આ 2fના 2pzમાંથી આવવાના, બરાબર. એટલે હવે જ્યારે આપણે આકાર બતાવશું ત્યારે આ વસ્તુ ધ્યાન રાખવાની, બરાબર. હવે આ બેરિલિયમ છે તો આ એની 2 કક્ષકો છે તે આ રીતે બતાવી દેવાના. બેરિલિયમ છે આગળ, બરાબર. અને એસ કક્ષક પી કક્ષક આ ઇલેક્ટ્રોન છે એ પી કક્ષકમાંથી મળવાનું છે. હવે પી કક્ષકો ડમ્બેલ્સ હોય એટલે આ રીતે 2 ડબલ પી કક્ષકો પાડી દેવાના, બરાબર. આ એસપી સંકરણ છે, બરાબર. આ બેરિલિયમની કક્ષક છે એટલે તમે બી લખી શકો. અને પી કક્ષક એ ડમ્બેલ્સ આકારની હોય, એ જે 2 કક્ષકો જ્યાં જોડાય ત્યાં આગળ એનો બંધનો છે એમ સમજવાનું તમારે. આ રીતે ડમ્બેલ્સ આકારની આ 2 જગ્યાએ. હવે જ્યારે તમને સમજાવું છે આગળ કે જો કક્ષકો ડાયરેક્ટ જોડાય એકબીજા સાથે તો એ બંધ છે તે સિગ્મા બંધ કહેવાય. એટલે આ એક સિગ્મા બંધ થયો, બરાબર. બેરિલિયમમાં આ રીતે 2 બંધ હોય તો એકલ બંધ હોય હંમેશા સિગ્મા બંધ હોય. હવે આ બંધ છે આ જે 2 સિગ્મા બંધ છે એ કોણે બનાવ્યા તો બેરિલિયમની એસપી કક્ષકે અને એફની પી કક્ષકે. એટલે આ 2 બંધ જે બન્યા એ એસપી અને પી કક્ષકોએ બનાવ્યા. અને આ જે ખૂણો છે તે 180 ડિગ્રીનો છે. આ 2 એફ થઈ ગયા એટલે આ 2 EF2 રેખીય આકારનો બની ગયો. તો આ રીતે આપણે આ બધું આકાર અને એનું સમજાવી શકાય. હવે sp2 સંકરણની જ્યારે વાત આવે એટલે 3 કક્ષકો હોય એટલે તમારે સમજાવો કે 3 બંધવાળા જેટલા હોય BF3 છે, BCl3 છે, AlCl3 છે, આ બધામાં sp2 સંકરણ થવાનું. હવે આ રીતે એક એસ કક્ષક અને 2 પી કક્ષકો, આ 3 કક્ષકો છે. આ માની લો કે 2s 2px 2py છે. એ લોકો શું કરે કે 3 ભેગી થઈ જશે, સંમિશ્રણ પામશે અને જેટલી સંખ્યામાં પરમાણિક કક્ષકો ભેગી થાય એટલી સંખ્યામાં સંકર કક્ષકો બનાવે. હવે સંકર કક્ષકો અહીંયા 3 બનવાની અને એ 3 આ રીતે બનશે અને એવી રીતે 2 કક્ષકો એકબીજા સાથે ગોઠવાશે કે તેમનો ખૂણો 120 ડિગ્રીનો હોય, બરાબર. હવે આ જે કક્ષક છે તે આ 3 ભેગા થવાથી બની એટલે એનું નામ sp2 અને sp2, બરાબર. અને આ કક્ષકો 120 ડિગ્રી પ્રમાણે ત્રિકોણીય ગોઠવાય છે એટલે sp2 સંકરણ ધરાવતા જે કે અણુ હશે એનો આકાર ત્રિકોણીય સમતલીય બનશે. હવે હું તમને અહીંયા આગળ આ BF3 નું સમજાવું છું, બરાબર. બી પાસે 3 ઇલેક્ટ્રોન છે અને 3f અને તમે BF3 ને બદલે BCl3 લેવું હોય તો પણ લઈ શકાય, બરાબર. કોઈ પણ લઈ શકો કેમ કે Cl પણ પી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન આપવાનો છે. બોરોનનો પરમાણુ ક્રમાંક 5 છે
એટલે એની ઇલેક્ટ્રોન્સના આ રીતે 1s2 2s2 2p1 થાય. હવે તમે જુઓ કે આ પ્રમાણે તો એ એક જ બંધ બનાવી શકે, જે અર્ધપૂર્ણ કક્ષકો હોય તે જ બંધ બનાવી શકે, એટલે કે ભાગીદારી કરી શકે. પણ આપણે તો અહીંયા જોયું કે બોરોન પાસે આ રીતે ભાગીદારીના 3 ઇલેક્ટ્રોન છે, એટલે આપણે શું કરવાનું કે ઉત્તેજિત અવસ્થાનો ઉપયોગ કરવાનો. આમાંથી એક ઇલેક્ટ્રોનને આપણે અહીંયા મોકલી આપવાનું. એટલે તમે જોઈ લો કે હવે 3 કક્ષકો થઈ ગયા અર્ધપૂર્ણ. હવે આ કક્ષકો કઈ ગઈ છે તો કે એક S છે અને 2 P છે. એટલે હવે એ લોકોનું જે સંકરણ થવાનું એના પછી તમે સમજી લો કે sp2 સંકરણ થવાનું. બરાબર, એટલે આ S અને આ છે આ રીતે 120ના ખૂણા પર બોરોનની 3 કક્ષકો ગોઠવાઈ જાય. અને P જે છે એ 3 એ લોકોને આ રીતે એમાંથી ડંબેલ્સ આકારની કક્ષકો, આ Fની કક્ષકો છે, આ Fની એનું સંકરણ નથી થતું, જે મધ્યસ્થ પરમાણુ હોય ને એનું કક્ષકોનું સંકરણ થાય. આ રીતે આ બે જગ્યાએ ભેગી થાય એટલે અહીંયા સિગ્મા બંધ બન્યું, અહીંયા સિગ્મા બંધ બન્યું અને આ સિગ્મા બંધ બન્યું. હવે આ જે સિગ્મા બંધ કોણે બનાવ્યો તો કે sp2 અને આ 2pz 3 બંધ બનાવે. આ બધી કક્ષકો છે, આ 2pz કક્ષક છે અને આ કક્ષક sp2 છે બધી જ. એટલે 3 બંધ છે તે સરખા પણ થઈ ગયા. એટલે આપણો ક્ષકિરણ વર્ણપટ બતાવે છે કે આ 3 બંધ સરખા છે. તો આ તમે જોઈ શકો કે 3 કક્ષકો સરખી બંધ બનાવે છે, એટલે 3 બંધ સરખા થવાના. તો આ BF3માં થતું સંકરણ. આવી રીતે તમે કોઈ પણ અણુનું બતાવી શકો. બરાબર, હવે ત્રીજું જે સંકરણ છે તે sp3 સંકરણ છે. sp3 એટલે તમે સમજો કે એક S કક્ષક અને 3 P કક્ષકો, 4 કક્ષકો. આ જે કક્ષકો ભાગ લેતી હોય તેની સંખ્યા બતાવે. એકને આપણે લખતા નથી એટલે sp3. બરાબર, હવે 4 કક્ષકો ભેગી થાય અને 4 નવી કક્ષકો બનાવે. બરાબર, જેટલી પરમાણુ કક્ષકો ભેગી થાય એટલી નવી કક્ષકો બને. નવી કક્ષકો છે એને સંકર કક્ષકો કહેવાય. હવે આ સંકર કક્ષકો બનાવવામાં આ S અને 3 P નો ફાળો છે, એટલે આ 4 નવું નામ છે તે sp3 બની જાય. જે કક્ષકો સંકરણમાં ભાગ લીધી હોય એ પ્રમાણે બધીનું નામ આવે એવી રીતે સંકરણ કક્ષકોનું નામ આપવાનું. અને આ જે ખૂણો છે એ 109 ડિગ્રીને 30 મિનિટ આમ લખો તો બી ચાલે અને 109.5 ડિગ્રી આમ લખો તો પણ ચાલે. તો આ રીતે sp3 કક્ષકો બનવાના. અને આ sp3 સંકરણ છે એ સામાન્ય રીતે મિથેન ઇથેન જેવા આલ્કેન સંયોજનોમાં જોવા મળે છે. તમે અહીંયા આગળ CH4માં થતું સંકરણ બતાવો. આ C પાસે 4 ઇલેક્ટ્રોન છે અને 4 H એની સાથે આ રીતે ભાગીદારી કરે છે. હવે તમારે કાર્બનનું પરમાણુ ક્રમાંક અનુસાર એની આપણે ઇલેક્ટ્રોન્સના લખીએ. તો Z બરાબર 6 એટલે 1s2 2s2 2p2. આ એની બાહ્યતમ કક્ષા થઈ. હવે તમે જુઓ કે બાહ્યતમ કક્ષામાં અર્ધપૂર્ણ કક્ષકો 2 જ છે. બરાબર, એટલે 2 જ બંધ બનાવી શકે આ પ્રમાણે. પણ આપણે તો અહીંયા જોયું કે એના 4 ઇલેક્ટ્રોન આ રીતે રાખેલા છે. એટલે હવે ઉત્તેજિત અવસ્થામાં આવી રીતે ફૂદડી પાડી દેવાની. અને જો અગાઉ ભરેલી કક્ષકો એને પાછળ ખાલી હોય તો જ આ પ્રમાણે કરી શકાય. હવે તમે જુઓ કે 4 અર્ધપૂર્ણ કક્ષકો 4 ઇલેક્ટ્રોન આવી ગયા. બરાબર, આ 1 2 3 અને 4. આ 4 અહીંયા લખેલા છે અને એ પછી આ 4 H સાથે ભાગીદારી કરશે. હવે H જે છે એ ઇલેક્ટ્રોન 1s માંથી આપવાનું. એટલે આ 4 1s કક્ષકો સાથે એ 4 ભાગીદારી કરી દે. બરાબર, હવે તમારે આ S અને 3 P ભાગ લીધો એટલે sp3 કક્ષકો આ રીતે બનાવી દેવાની. બરાબર, આ અને S કક્ષક ગોળ હોય એટલે 4 ખૂણા પર 4 ગોળ પાડી દેવાની. આ બધા કક્ષકો ડાયરેક્ટ જોડાય એટલે આ બધા બંધ છે તેને સિગ્મા બંધ કહેવાય. બરાબર, આ જે બંધ છે બધા એ sp3 1s કક્ષકો વચ્ચે બન્યા કહેવાય.
આ એસ અને 3 બી કક્ષકો હવે sp3 માં ફેરવાઈ ગઈ છે. એટલે sp3 1s, sp3 1s, sp3 1s, sp3 1s, અને ખૂણો 109 ને 28 મિનિટનો થયો. અને આ આકાર તમારો આ 4 જ છે. આ કાર્બનની કક્ષકો હતી, એટલે મિથેન અણુનો આકાર આ રીતે સમચતુષ્ફલકીય થઈ ગયો. બરાબર. તો આ ત્રણેયનું સંકરણ છે sp, sp2, sp3 સમજ પડી હશે. હવે હું તમને અહીંયા આગળ બીજા 3 અણુની વાત કરું. તો એમાં આપણે ઇથેનની વાત કરીએ. ઇથેનમાં ઇથેન અણુનું આ રીતે બંધારણ હોય CH3 CH3. હવે જો તમારે જોઈ લેવાનું કે એકલ બંધ હોય ને એટલે બધા બંધ સિગ્મા બંધ જ હોય. એટલે સિગ્મા બંધ હોય તો કક્ષકોનું જોડાણ સીધું ડાયરેક્ટ થઈ જાય. હવે એમાં 2 કાર્બન છે, તો આની 4 કક્ષકો ભાગ લેશે અને આની 4, એટલે ટોટલ અહીંયા 8 sp3 કક્ષકો બનવાની. બરાબર. જો તમને બતાવી દઉં, આ 1, આ 2, આ 3 અને આ 4. બરાબર. આની આ 4 કક્ષકો આ થઈ ગઈ, અને આની પણ 4 મળે. હવે એને તમે આ રીતે આ બાજુનો જે કાર્બન છે એની 4 કક્ષકો 1, 2, 3 અને 4. આ લોકોનું ડાયરેક્ટ જોડાણ થયું એટલે આ સિગ્મા બંધ થયું. આ બંધ છે તે sp3 sp3 કક્ષકો વચ્ચે બન્યો એમ કહેવાય. બરાબર. આ જે અહીંયા જો બતાવ્યું છે ને, આ જો આ પછી અહીંયા 4 H છે, એટલે H એ હંમેશા ઇલેક્ટ્રોન s કક્ષકમાંથી જ આપવાનું. આ પણ ડાયરેક્ટ બધા બંધ બન્યા, એટલે આ બધા બંધ સિગ્મા બંધ કહેવાય. બરાબર. અને આ જે 4 ટોટલ 3 ને 3, આ 3 અને આ 3, 6 બંધ બન્યા. એટલે 6 બંધ જે બન્યા એ sp3 1s વચ્ચેનો સિગ્મા બંધ થયો. અને એક સિગ્મા બંધ જે થયું તે sp3 sp3 વચ્ચે, એટલે ટોટલ 7 સિગ્મા બંધ ગયા. બરાબર. જો આ 1, 2, 3, 4, 5, 6 અને 7. બરાબર. આ 3, 6 અને 1, 7. બરાબર. જો ડાયરેક્ટ જ્યાં જોડાયું 1, 2, 3, 4, 5, 6 અને 7, આ બધા સિગ્મા બંધ બની ગયા. બરાબર. આના પછી તમને સમજ પડી ગઈ હશે કે હવે સંકરણ કેવી રીતે થાય અને શું થાય. બરાબર. હવે હું તમને બીજા 2 અણુની જે મેં વાત કરી તમને પહેલાં, એમાં તમે બતાવું છું ઇથિન. ઇથિન એટલે C2H4 કહેવાય. અને આ રીતે જો એનું આપણે બંધ બતાવવું હોય તો આ પ્રમાણે. હવે તમારે શું કહો કે આવી રીતે આ આમ ઓપન કરી દેવાનું. હા. હવે જે બંધ એકલ બંધ છે એ બધા હંમેશા સિગ્મા બંધ હોય. બરાબર. આ સિગ્મા બંધ કહેવાય. અને આ જે 2 બંધ હોય તેમાં એક સિગ્મા કહેવાય ને પાઈ કહેવાય. બરાબર. હવે જે કક્ષકો સંકરણમાં ભાગ લેતી ન હોય એ પાઈ બંધ બનાવે, એટલું ધ્યાન રાખવાનું. બરાબર. હવે આ ઇથિન છે તો એમાં sp2 સંકરણ થવાનું, યાદ રાખવાનું તમારે. હવે આ જુઓ, તો કાર્બનનો પરમાણુ ક્રમાંક Z6 છે. એટલે આ રીતે હું તમને ડાયરેક્ટ જ ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના બતાવી દીધી. હવે ભાગીદારી કરે એવી 4 કક્ષકો છે, જોઈ શકો તમે. પણ આપણે અહીંયા જોયું કે સંકરણ આપણું આ વખતે sp3 નથી થતું, પણ sp2 છે. એટલે sp2 સંકરણ કરવું હોય તો આપણને આ એક s અને 2 p ની જ જરૂર પડે. એટલે આની જરૂર પડશે નહીં. એટલે આ 2 કાર્બન છે આપણી પાસે, તો બંને કાર્બનમાં એક આ pz કક્ષક છે એ ભાગ લેશે નહીં. એટલે આ ને કક્ષક જે છે તે આ જે પાઈ બંધ દેખાયો ને એ કક્ષક બનાવશે. એટલે જે કક્ષક સંકરણમાં સંયોજકતા કક્ષામાં હોય પણ સંકરણમાં ભાગ લેતી ન હોય તો એ કક્ષક પાઈ બંધ બનાવે. હવે હું તમને બતાવું અહીંયા આગળ. હવે sp2 સંકરણ હોય એટલે આ રીતે ત્રિકોણીય 3 કક્ષકો ગોઠવી દેવાની. હવે બીજો કાર્બન છે, હા, એની પાસે પણ આવી 3 કક્ષકો છે. આ જે કાર્બન છે તે, તો એક આ sp2 વચ્ચે આ બંધ બનવો, એટલે આ સિગ્મા બંધ થયો. અને આ 2 આ રીતે કરવાનું. આ જે H અને H આપ્યા છે તો H જે છે ઇલેક્ટ્રોન s માંથી આપે, બરાબર. એટલે આ 1s થઈ ગયા. બરાબર. આ 2 જોડાય છે, આ ઇલેક્ટ્રોનનું સ્પિન બતાવે અને 2 વિરુદ્ધ સ્પિન થઈ જાય, એને 2 અલગ અલગ ગાઢ બતાવે.
આ સિગ્મા બંધ, જ્યાં જ્યાં કક્ષકો ડાયરેક્ટ જોડાય એ બધા સિગ્મા બંધ કહેવાય. તમને બતાવ્યું 1 2 3 4 અને 5, 1 2 3 4 અને 5 સિગ્મા બંધ થયા. હવે આપણે જોયું કે આ બંને કાર્બનની એક એક કક્ષક ભાગ લેતી હતી નહીં, બરાબર, કેમ કે આપણું સંકરણમાં 3ની જરૂર હતી. હવે એ જે કક્ષક હતી ને એનો આકાર આ ડંબેસર લેવાનો, કારણ કે આ સંકરણમાં ભાગ લે તો આકાર બદલાય. એટલે આ પીઝેડ કક્ષક અને આ બાજુવાળી પીઝેડ કક્ષક આ બંને આમ આ લંબ રૂપે છે, એટલે એ લોકો ડાયરેક્ટ જોડાઈ શકે ને, એટલે થોડું વળીને એ લોકોનું જોડાણ થશે, બરાબર. આપણે પેલામાં ભણ્યા કે સાઈડ ઉપરથી જોડાય તો એ પાઈ બંધ બનાવે, એટલે આ અહીંયા તમારું પાઈ બંધ બની ગયું, બરાબર. એટલે આ જે બનાવ્યું પાઈ બંધ એ આ લોકોએ બનાવ્યું. તો આ sp2 સંકરણ ઇથિનમાં થવાનું ખ્યાલ આવે બધાને, સમજ પડી જશે. અને હવે તમને બતાવું છું ઇથાઇન, અથવા તો એને આપણે એસિટિલિન કહીએ છીએ, બરાબર. એસિટિલિન એ વાયુ છે, એનું સૂત્ર આ પ્રમાણે થવાનું. અગિયાર 10મા ધોરણમાં તમે આના વિશે ભણ્યા છે, પાછું પણ ભણવાનું આવશે. હવે તમારે જોવાનું કે જ્યાં એકલ બંધ હોય ને એ સિગ્મા બંધ કહેવાય. હવે 3 બંધ છે તો 1 સિગ્મા કહેવાય, અને ઉપર નીચેના જે 2 છે તે 2 પાઈ બંધ કહેવાય, બરાબર. એટલે આ એક પાઈ બંધ અને એક પાઈ બંધ, આ રીતે થવાનું. હવે આ ઇથાઇન છે એમાં sp સંકરણ થાય, 180નો ખૂણો બને, રેખીય આકાર થાય, બરાબર. 2 કાર્બન છે તો આની sp અને આની sp, એટલે ટોટલ 4 કક્ષકો બનવાની. આ જો અહીંયા લખું છું આમાં સમજ પડી જવું જોઈએ. હવે આ બધી કક્ષકો ભાગીદારી કરે એવી છે, પણ આપણે જોયું કે ભાગીદાર સંકરણ તો sp જ થવાનું, એટલે આપણે તો 4માંથી ફક્ત s અને p ની જ જરૂર પડે, આ 2, બરાબર. એટલે આ કાર્બનની આવી 2 અને આ બીજો કાર્બનની એમાં લખી નથી પણ એવી 2 આવવાની, એટલે ટોટલ 4 કક્ષકો બનશે. તો આ એક sp, આ બાજુ આ જે કાર્બન છે ને આ એની આ 2 sp થઈ ગઈ. હવે આ બાજુ જે કાર્બન છે એનું પણ sp સંકરણ થવાનું, એટલે આ રીતે એની આ sp ડાયરેક્ટ જોડાઈ ગઈ, એટલે આ સિગ્મા બંધ, બરાબર. આ જે સિગ્મા બંધ બતાવ્યો ને આવ્યો એ આવ્યો આ થયો, બરાબર. હવે આ જે સિગ્મા બંધ છે આવ્યો એ અહીંયા થશે આમ, આ એક છે તો એ 1s માંથી ઇલેક્ટ્રોન ફોર્મ, અને આ જે સિગ્મા બંધ છે તે અહીંયા થઈ ગયા. તો આ રીતે 3 સિગ્મા બંધ જે મેં બતાવ્યા હતા તે આ પ્રમાણે આવી ગયા. ખ્યાલ આવી ગયો બધાને? હવે આપણે જોયું કે આ અહીંયા આગળ આ 2 કક્ષકો બંને કાર્બનની ભાગ લેતી નથી, એટલે એ બંનેનો આકાર છે તે ડંબેસ જ રહેશે આમ, એટલે આને આ જોડાશે દૂર દૂરથી, એટલે આ એક પાઈ બંધ અને અહીંયા. તો આ જે પાઈ બંધ જે બતાવ્યા 2 આ રીતે px py અને pz કક્ષકો જે લોકોએ ભાગ લીધો નહીં સંકરણમાં એ લોકોએ આ રીતે ભાગ પાછળથી જે બંધ ભાગીદારી કરી અને એ જે બંધ બનાવ્યો તે પાઈ બંધ. હવે sp સંકરણ છે એમાં એક s અને p હોય એટલે બંનેનો ફાળો 50% 50% કહેવાય. sp2માં 3 કક્ષકો બને, s નો 1 છે અને p 2 છે, એટલે s નો ફાળો છે તે 33% છે. 33.3 આપણે ગણીએ પણ 33% કહેવાય, અને પેલા બેના 33.3 વત્તા 33.2 એટલે 66.6, એટલે એનું 66%. sp2 સંકરણ હોય તો s નો ફાળો 33% અને p નો ફાળો 66%, અને sp3 સંકરણ હોય તો એમાં 1 s અને 3 p એટલે ટોટલ 4 હોય. s એક જ છે એટલે એનો ફાળો 25% કહેવાય, અને p કક્ષકોનો ફાળો 75% કહેવાય. તો આવું પણ પૂછી શકાય, એટલે પણ ધ્યાન રાખજો. અને તમને નોટમાં બહુ સારી રીતે બધું આકૃતિ દોરીને આ બતાવ્યું છે, એ તમે તમારી રીતે કરી દેજો. અને આ વિડીયો સાંભળશો એટલે આ તમે જે નોટ લખી છે પછી એને સાથે સાથે જોતા જજો, એટલે તમને સમજ પડી જશે. અને અગત્યનો ટૉપિક છે, આવતા વર્ષે પણ ઘણી બધી વાર એનો ઉપયોગ થશે, એટલે વારે ઘડી પછી સમજાવવું નહીં પડે તેનું ધ્યાન રાખજો.